નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લાઈવ સેશનની અંદર આપણે જોવાના છીએ એકમ કસોટી 2024 ધોરણ 11 સાયન્સ વિષય ગણિત વિષય કોડ 050નું સોલ્યુશન. સેક્શન એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે કોસ -1710 અંશનું મૂલ્ય મેળવો. તો અહીંયા આપણે આની કિંમત મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોસ એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય એટલે કે કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય છે. એટલે કે આપણે જે માઇનસ સાઇન છે તેને અવગણી શકીએ છીએ. માટે અહીંયા કોસ -1710 અંશનું મૂલ્ય એ કોસ 1710 અંશના મૂલ્ય બરાબર થશે. અને હવે આપણે 1710 અંશને 1800 - 90 લખી શકીએ. માટે આપણું આગળનું સ્ટેપ થશે કોસ 1800 અંશ -90 અંશ. અને 1800 એટલે બીજું કાંઈ નહીં પણ 10 પાઈ અને પાઈ 90 અંશ એટલે કે π/2 જે આપણે જાણીએ છીએ. અને 10 પાઈ માઇનસ થીટા, 10 પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ થાય વિદ્યાર્થી મિત્રો? ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ એ ધન વિધેય છે અને માટે કોસ 10 પાઈ - π/2 ની કિંમત છે તે કોસ π/2 ને બરાબર થશે. અને માટે કોસ π/2 ની કિંમત તો આપણે જાણીએ છીએ તે થાય છે 0. અને માટે કોસ -1710 અંશનું મૂલ્ય 0 થશે. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે. જો હવે આ તમારા પાઠ્યપુસ્તકનો જ પ્રશ્ન છે, પરંતુ અહીંયા થોડું તમને ફેરવીને પૂછેલું છે કે અહીંયા ડાબી બાજુ તો એની એ જ છે, પણ જમણી બાજુમાં તમને અચળાંકો કે અને એમ દેખાય છે. તો આપણે અહીંયા કે અને એમની કિંમતો મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડાબી બાજુ છે તે કેવું સ્વરૂપ છે? તો કે a² - b² સ્વરૂપ છે. અને માટે એને આપણે a - b a + b સ્વરૂપે લખી શકીએ. એટલે કે cos 2x - cos 6x ઇન્ટુ cos 2x + cos 6x લખી શકીએ. તો કે હા સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રો, cos a - cos b નું સૂત્ર આપણે જાણીએ છીએ -2 sin a + b/2 sin a - b/2. અને cos a + cos b નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો 2 cos a + b/2 cos a - b/2. અને હવે આ ચારે ચાર ટર્મ્સ છે તે ગુણાકારમાં છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ એક વસ્તુ જાણી કે કોસ છે તે યુગ્મ વિધેય છે, તેવી જ રીતે સાઇન છે તે અયુગ્મ વિધેય છે. એટલે કે સાઇન માઇનસ થીટા હોય તો આપણે તે માઇનસ નિશાની છે તેને બહાર કાઢી શકીએ. એટલે કે જ્યારે તમે અહીંયા સાઇન 2x - 6x કરશો, 2x - 6x એટલે -4x, -4x/2 એટલે કે કોસ સાઇન -2x થશે. અને કોસ પણ -2x થશે. એટલે કે કોસ -2x માં આપણે માઇનસ સાઇન અવગણી શકીએ અને સાઇન -2x ની માઇનસ સાઇન આપણે બહાર કાઢી શકીએ. પણ ઓલરેડી અહીંયા માઇનસ સાઇન છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે વિદ્યાર્થી, આપણે આ ચારે ચાર પદોની થોડી ગોઠવણી કરીને લખીએ તો આપણને sin 2θ નું સૂત્ર મળી જાય. એટલે કે અહીંયા આપણે ગોઠવણી કેવી રીતે કરી? તો કે 2 sin 4x cos 4x 2 sin 2x cos 2x. અને માટે આપણને શું મળશે? sin 8x અને sin 4x. અને જે જમણી બાજુમાં કે અને એમની જગ્યાએ તમને કિંમતો આપશે કે ભાઈ કે બરાબર થશે 8 ત્યારે એમ બરાબર થશે 4. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ગુણાકાર છે તે સમક્રમી છે, તેમાં ક્રમના નિયમનું પાલન થાય છે. માટે કે બરાબર તમે 4 પણ લઈ શકો છો અને એમ બરાબર પણ 8 પણ લઈ શકો છો. ઇન શોર્ટ, જો કે 8 લ્યો છો તો એમ 4 છે, જો એમ 8 લ્યો છો તો કે 4 છે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 3 દેખાય છે મોટો વિદ્યાર્થી મિત્રો, પણ છે એકદમ સરળ. અહીંયા માત્ર tan α - β ના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. tan α - β નું સૂત્ર શું થાય? tan α - tan β upon 1 + tan α tan β. એટલે કે અહીંયા આલ્ફા બરાબર છે આપણી પાસે 50 અંશ અને બીટા બરાબર છે 5 અંશ. એટલે કે 50 - 5 45 અંશ. 45 અંશ એટલે π/4 અને tan π/4 ની કિંમત જગ જાહેર છે અને તે કિંમત છે 1. એટલે માટે ઓપ્શન સી જે છે તે આપણો સાચો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના પૈકી કયું અસત્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે તે તો મોડ્યુલસની પ્રોપર્ટી છે Z1 Z2 બરાબર મોડ્યુલસ ઓફ Z1 Z2, તે તો સાચી વાત છે. પછી બીજું કે જે અનુબદ્ધ સંકર સંખ્યાની પ્રોપર્ટી છે Z1 + Z2 ની અનુબદ્ધ સંખ્યા એ Z1 ની અનુબદ્ધ સંખ્યા વત્તા Z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર થાય. માટે એ વિધાન પણ સાચું છે. સી પણ સાચું છે. પણ અહીંયા સી ની અંદર એક બીજી શરત તમે ઉમેરી શકો કે ભાઈ Z2 છે એ શૂન્ય નથી. જો એ શૂન્ય થઈ જાય તો બધી વસ્તુ અવ્યાખ્યાયિત થઈ જાય. પણ જે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડી છે મોડ્યુલસ ઓફ Z1 + Z2
એ મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2 બરાબર થશે નહીં. બરાબર, તમે અત્યારે તો આપણા હાલ સિલેબસમાં નથી, પણ જો આપણે ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટીનો કોન્સેપ્ટ જાણતા હોઈએ તો મોડ્યુલસ ઓફ Z1 પ્લસ Z2 છે એ લેસ ઓર ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2 આવે. બરાબર છે, એટલે માટે અહીંયા વિધાન ડી છે તે અસત્ય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે જો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે 4x પ્લસ i 3x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 3 પ્લસ આઈ ઇન્ટુ -6 હોય તો x અને y ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બે સંકર સંખ્યાઓ આપેલી હોય તો તે બે સંકર સંખ્યાઓ ક્યારે સમાન થાય? કે જ્યારે તેમના વાસ્તવિક ભાગો અને કાલ્પનિક ભાગો સમાન હોય ત્યારે. તો અહીંયા આપણે વાસ્તવિક ભાગની વાસ્તવિક ભાગ સાથે સરખામણી કરીએ, કાલ્પનિક ભાગની કાલ્પનિક ભાગ સાથે સરખામણી કરીએ. માટે 4x બરાબર થશે 3 અને 3x માઇનસ વાય બરાબર થશે -6. અને તેના ઉપરથી આપણને એક્સની કિંમત છે તે મળશે 3/4 અને તમે સાદુરૂપ આપશો એટલે કે તમને વાયની કિંમત મળશે 33/4. ખૂબ જ સરળ પ્રશ્ન છે. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે સેક્શન બી, કે જેની અંદર પ્રત્યેક પ્રશ્ન છે તે 2 ગુણના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે તે આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે જનરલી આપણે સાબિતીના પ્રશ્નો છે તેમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ સાબિત કરીએ છીએ અથવા જમણી બાજુથી ડાબી બાજુ સાબિત કરીએ છીએ, પરંતુ આ પ્રશ્ન થોડો યુનિક છે કે અહીંયા આપણે શું સાબિત કરવું છે તો કે tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x એ કોના બરાબર થાય છે તો કે tan 3x માઇનસ tan 2x માઇનસ tan x બરાબર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, tan 3x છે તો 3x છે તેના બરાબર આપણે શું લખી શકીએ? 2x પ્લસ x લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણને ખબર છે, tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. તો આમાં આલ્ફા બરાબર 2x લઈ લો અને બીટા બરાબર x લઈ લો, અને માટે આપણને tan 3x, હવે જે આ છેદવાળું પદ છે તેને તમે ડાબી બાજુ ગુણી દો, એટલે કે tan 3x ઇન્ટુ 1 માઇનસ tan 2x tan 3x કરીએ તો આપણને શું મળે? તો tan 3x માઇનસ tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x બરાબર છે આપણી પાસે tan 2x પ્લસ tan x. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ માઇનસ tan 3x tan 2x tan x વાળું પદ છે તેને જમણી બાજુ લઈ જાઓ, બરાબર, અને બાકીના જે જમણી બાજુના પદો છે તેને ડાબી બાજુ લઈ આવો. તો આપણને વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ સાબિત કરવું છે તે ઇઝીલી મળી જશે. એટલે કે આ પ્રશ્ન છે તે થોડો ટ્રિકી છે. આની ગણતરી છે તે એકદમ સરળ છે, બરાબર, પણ તમને આ વસ્તુ સ્ટ્રાઇક થવી એ થોડી તમારી મહેનત માંગી લે તેવું કામ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં પ્લીઝ આની શરૂઆત આપણે કેવી રીતે કરી શકીએ તે થોડું ધ્યાનમાં રાખવું જરૂરી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો સાબિત કરવાનું છે કે ભાઈ cos 3π/4 પ્લસ એક્સ માઇનસ cos 3π/4 માઇનસ એક્સ બરાબર -√2 sin x. તો ઓબ્વિયસલી આપણે અહીંયા ડાબી બાજુથી શરૂઆત કરીશું. cos આલ્ફા માઇનસ cos બીટા સ્વરૂપ દેખાય છે. સૂત્ર આપણી પાસે હાથ વગું છે વિદ્યાર્થી મિત્રો, -2 sin આલ્ફા પ્લસ બીટા અપોન 2 sin આલ્ફા માઇનસ બીટા અપોન 2. ચાલો સૂત્ર મૂકી દઈએ, બરાબર છે. એટલે તમે જોઈ શકો છો કે પહેલાં તો એક્સ છે તે ઉડી જાય. હવે 3π/4 પ્લસ 3π/4 એટલે 3π/2 થાય, પણ પાછું એને 2 વડે ભાગો એટલે એ તો પાછું 3π/4 થઈ જશે. અને તેવી જ રીતે 3π/4 પ્લસ એક્સ માઇનસ 3π/4 પ્લસ એક્સ કરશો ત્યારે 3π/4 ઉડી જશે અને એક્સ પ્લસ એક્સ 2x અપોન 2 એટલે કે એક્સ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, 3π/4 છે તેને આપણે લખી શકીએ પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ થીટા, એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન એ ધન વિધેય છે અને માટે આની કિંમત છે તે sin π/4 બરાબર થશે. હવે sin π/4 ની કિંમત આપણે જાણીએ છીએ 1/√2. હવે 2/√2 હોય તો એ √2 જ થશે અને માટે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો ફાઇનલી -√2 sin x, અને જે છે આપણી જમણી બાજુ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પણ તમારા સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે કે જો x માઇનસ iy ઇન્ટુ 3 પ્લસ 5i, એટલે કે બે આ બે સંકર સંખ્યા છે તેનો ગુણાકાર છે તે કોના બરાબર થાય છે? તો આપણને એક બીજી સંકર સંખ્યા આપેલી છે તેની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર થાય છે, કોન્જ્યુગેટ બરાબર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો x અને y મેળવો. તો આપણને જે રીતે આપેલું છે તે પ્રમાણે લખીએ કે ભાઈ આ બે સંકર સંખ્યાનો ગુણાકાર છે તે -6 - 2 24i ની કોન્જ્યુગેટ બરાબર થાય છે. હવે અનુબદ્ધ સંકર સંખ્યા આપણને કેવી રીતે મળે વિદ્યાર્થી મિત્રો? કે કાલ્પનિક ભાગની સાઇન છે તેને આપણે ચેન્જ કરીશું, પ્લસ હોય તો માઇનસ કરીશું, માઇનસ હોય તો પ્લસ કરીશું. માટે અહીંયા શું ગુણાકાર કરો અને સાદુરૂપ આપો એટલે કે આપણને શું મળશે? 3x પ્લસ 5y પ્લસ 5x માઇનસ 3y ઇન્ટુ i ઇઝ ઇક્વલ્સ ટુ -6 પ્લસ 24i.
હવે બે સંકર સંખ્યાઓ ક્યારે સમાન થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે વાસ્તવિક ભાગને બરાબર હોય, કાલ્પનિક ભાગને બરાબર હોય. સરખામણી કરીશું તો આપણને બે ઇક્વેશન્સ મળશે વિદ્યાર્થી મિત્રો. 3x + 5y = -6 અને 5x - 3y = 24. હવે આપણે આ બે સમીકરણોને સોલ્વ કરવા છે તો તમે કોઈ પણ રીત યુઝ કરી શકો છો. લોપની રીતે પણ તમે આને સોલ્વ કરી શકો છો અને સબસ્ટિટ્યુશન મેથડનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે x ની કિંમત છે તેને y ની ટર્મ્સમાં લઈ આવો અને પછી તેને બીજા સમીકરણની અંદર મૂકી દો તો પણ તમને જવાબ છે તે મળી જશે. અને આવી રીતે સાદુરૂપ આપતા આપણને x ની કિંમત છે તે 3 મળશે અને y ની કિંમત છે તે વિદ્યાર્થી મિત્રો આપણને -3 મળશે. ચાલો આગળનો સેક્શન સી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આની અંદર પ્રત્યેક પ્રશ્ન છે તે 3 ગુણના છે. સાબિત કરો કે tan 4x = 4 tan x × 1 - tan square x upon 1 - 6 tan square x + tan (4x). તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો tan 4x. હવે આપણે tan 2θ નું સૂત્ર જાણીએ છીએ. તો tan 4x છે તે કોના બરાબર થાય? તો કે tan 2 × 2x બરાબર થશે. હવે tan 2θ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? 2 tan θ upon 1 - tan square θ. પણ અહીંયા θની જગ્યાએ છે આપણી પાસે 2x. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 × 2 tan x upon 2 × tan 2x upon 1 - tan square 2x. હવે ફરી પાછું આપણે tan 2x નું સૂત્ર મૂકીએ તો 2 × 2 tan x upon 1 - tan square x upon 1 - 2 tan x upon 1 - tan square x આખાનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો, છેદમાં લસા લઈ લો અને છેદનો છેદ છે તે અંશમાં જશે. 1 - tan square x આખાનો સ્ક્વેર છે એટલે કે 1 - tan square x છે તે એકવાર ઉડી જશે. એટલે ફાઇનલી આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? 4 tan x × 1 - tan square x upon, હવે છેદમાં a - b આખાનું વિસ્તરણ કરો તો શું થાય? a² - 2ab + b² થાય એટલે કે 1 - 2 tan square x + tan (4x) અને -4 tan square x ઓલરેડી છે. અને હવે તમે સાદુરૂપ આપશો તો વિદ્યાર્થી મિત્રો તમને જમણી બાજુ મળી જશે. 4 tan x × 1 - tan square x upon 1 - 6 tan square x + tan (4x). અને આ છે વિદ્યાર્થી મિત્રો આપણી જમણી બાજુ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ જે છે પ્રકરણ નંબર 4 માંથી. હવે આપણને એક સંકર સંખ્યા આપેલી છે a + ib. તે કોના બરાબર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે x + i આખાનો સ્ક્વેર ના છેદમાં 2x² + 1 બરાબર થાય છે. તો આપણે સાબિત શું કરવું છે કે a² + b² = x² + 1 હોલ સ્ક્વેર upon 2x² + 1 હોલ સ્ક્વેર સાબિત કરવું છે. વિદ્યાર્થી મિત્રો આપણને જે સંકર સંખ્યાઓ આપેલી છે તેમાં બંને બાજુ આપણે મોડ્યુલસ લઈ લઈએ. બરાબર, આપણે બંને બાજુ માનાંક એપ્લાય કરીએ તો સંકર સંખ્યાનું માનાંક છે તે આપણને શોધતા આવડે છે. √a² + b² થશે. અને જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે માનાંકની બે પ્રોપર્ટી, બે ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ કે જ્યારે માનાંકમાં z1 upon z2 હોય તો એને આપણે મોડ્યુલસ ઓફ z1 upon મોડ્યુલસ ઓફ z2 લખી શકીએ છીએ. તેવી જ રીતે મોડ્યુલસ ઓફ z નો સ્ક્વેર છે તે mod z² બરાબર થાય છે. એટલે કે આ બે પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો તો આપણને x + i નું માનાંક છે તે ખબર છે √x² + 1² થાય. અને ફરી પાછો જ્યારે તેનો વર્ગ કરીશું ત્યારે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. એટલે કે ફાઇનલી આપણી પાસે શું હશે વિદ્યાર્થી મિત્રો? √a² + b² = x² + 1 upon 2x² + 1. હવે આપણે જે સાબિત કરવું છે તે મેળવવા માટે આપણે ફરી પાછા બંને બાજુ વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ડાબી બાજુ વર્ગ અને વર્ગમૂળ છે તે કેન્સલ થઈ જાય એટલે કે a² + b² બરાબર શું મળશે આપણને? x² + 1 હોલ સ્ક્વેર upon 2x² + 1 હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાબિત કરવું હતું. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. આ પણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મજાનો પ્રશ્ન છે કે x + iy આખાનો ઘન છે તે u + iv બરાબર હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે a + b આખાના ઘનનું સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે આનું વિસ્તરણ કરીએ તો શું થાય? x³ + i³ y³ + 3x² iy માઇનસ, હવે જો i² y² થાય તો i² ની કિંમત આપણે જાણીએ છીએ કે ભાઈ -1 થવાની છે. એટલા માટે એ સાદુરૂપ આપીને મેં અહીંયા સીધું લખ્યું છે -3xy². હવે આની a + ib સ્વરૂપમાં આપણે લઈ આવીએ. વાસ્તવિક ભાગને એક બાજુ લખીએ, કાલ્પનિક ભાગને એક બાજુ લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ભાગની વાસ્તવિક ભાગ સાથે સરખામણી કરો, કાલ્પનિક ભાગની કાલ્પનિક ભાગ સાથે સરખામણી કરો. માટે u બરાબર આપણને શું મળશે? x × x² - 3y² મળશે. અને v બરાબર આપણને શું મળશે? y × 3x² - y² મળશે. હવે વિદ્યાર્થી મિત્રો જે x છે તેને ડાબી બાજુ છેદમાં લઈ આવો અને y છે તેને ડાબી બાજુ છેદમાં લઈ આવો એટલે કે આપણને u upon x ની કિંમત મળે. શું મળશે? x² - 3y² અને
વી અપોન વાયની કિંમત મળશે આપણને 3x² માઇનસ y². હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે કે આપણને મળશે 4x² માઇનસ 4y². અને તેમાંથી પાછું આપણે 4 છે તેને કોમન લઈ લઈએ તો આપણે જે સાબિત કરવું છે તે આપણને મળી જશે. રાઈટ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન સેક્શન ડી અને 5 ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓબ્વિયસલી થોડો લાંબો હશે, બરાબર, પણ અહીંયા માત્ર હું તમને સમજાવવા માટે અહીંયા બધા સ્ટેપ્સ છે તે લખ્યા નથી, પણ તમે બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલે સમજી જશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો તમને જે ડાબી બાજુ આપી છે તેનું પહેલાં તમારે થોડું એનાલિસિસ કરવું પડશે. આપણે જમણી બાજુ શું લાવવું છે વિદ્યાર્થી મિત્રો? tan 6x લાવવું છે. એટલે કે ઓબ્વિયસલી આપણે ડાબી બાજુ સાદુરૂપ આપી અને કંઈક વસ્તુ કોમન હશે તેને આપણે કેન્સલ કરવી પડશે. હવે જો 7x + 5x છે તેની અંદર તમે સીધું પણ સૂત્ર મૂકી શકો છો, બરાબર, પણ અહીંયા આપણે જો કંઈક થોડીક ગોઠવણી કરીશું તો આપણું કામ છે તે સરળ થશે. વિદ્યાર્થી મિત્રો sin 7x + sin 5x અને sin 9x + sin 3x છે તેની ગોઠવણી મેં કેવી રીતે કરી છે? તો કે sin 9x + sin 7x ને જોડે લખો, sin 5x ને અને sin 3x ને જોડે લખો. તેવી જ રીતે છેદમાં cos 9x + cos 7x વત્તા cos 5x + cos 3x. હવે આપણને sin આલ્ફા વત્તા sin બીટાનું સૂત્ર ખબર છે, 2 sin આલ્ફા + બીટા અપોન 2 cos આલ્ફા - બીટા અપોન 2. અને cos આલ્ફા + cos બીટાનું સૂત્ર પણ આપણને ખબર છે, 2 cos આલ્ફા + બીટા અપોન 2 cos આલ્ફા - બીટા અપોન 2. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર મૂકશો એટલે તમને ખબર પડશે કે ભાઈ 2 cos x છે તે અંશમાંથી પણ કોમન નીકળશે અને છેદમાંથી પણ કોમન નીકળશે. તો જે વસ્તુ કોમન છે તેને આપણે કટ કરી શકીએ. અને વધ્યું શું હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? ફરી પાછું અંશની અંદર sin આલ્ફા વત્તા sin બીટા સ્વરૂપ છે અને છેદમાં cos આલ્ફા વત્તા cos બીટા સ્વરૂપ છે. તો ફરી પાછું આપણે સાદુરૂપ આપીશું અને જે સમાન કોમન વસ્તુ છે તેને આપણે કેન્સલ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વધશે માત્ર tan 6x. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી જમણી બાજુ છે. તો ખૂબ જ સરળ, જો આપણે સૂત્ર જાણતા હોઈએ તો આપણે આને સાબિત કરી શકીએ છીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની અંદર તમને બધાને ખબર પડી હશે. જો તમને આ વસ્તુ ખબર પડી હોય, મજા આવી હોય, અમારું કોન્ટેન્ટ ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોઝને લાઈક કરો.